ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો અત્યારે આરતી ચાલતી હતી સ્પીકરમાં જોરથી તો અમે બધા તાલીઓ પાડતા હતા. તો જો વિવાંશ કયો તાલીઓ પાડે છે, આ વિવાંશના નાટક હતા થોડાક, જો કયો જોરથી તાલીઓ પાડે છે. સૌથી વધારે તાલીઓ વિવાંશે જ પાડી હતી. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ આજે છે ને ઋત્વી સવારે હવનમાં ગઈ હતી અને અત્યારે કથા છે. મારા મામા લોકોએ ઘર લીધું છે તેનો હવાનો તો સવાર તો એનો મેં વિડીયો બનાવતો એ પણ હું તમને વિડીયો બતાવીશ ને અત્યારે અમે કથામાં જઈએ છીએ. તો જો વિવાંશ બતાવું છું. વિવાંશ આજે કેટલા સરસ કપડાં પહેર્યા છે. વિવાંશ આ બાજુ ફરજે. જો તમે જોઈ શકો છો આ વિવાંશ છે. જો આજે છે વિવાંશનો થોડોક મૂડ નથી તમે દેખી શકો છો, એના કારણે હમણાં રોયો તો વિવાંશ. એટલે જો તમને બતાવું છું જો વિવાંશની એક્ટિંગ. એ વિવાંશ આ બાજુ આવજે, લાવજે ઋત્વિયા ના બદલાવજે. જો અત્યારે કેવો મસ્તી કરે છે. ઋત્વીએ દરવાજો ખોલ્યો હતો પેલો આનો કબાટનો, તેના માટે જો કેવો દરવાજો ખોલે છે. એ વિવાંશ આ બાજુ ફરજે. જો ફ્રેન્ડ વિવાંશ કેટલા સરસ કપડાં પહેર્યા હતા. બૂટે પણ સેન્ડલ પહેર્યા હતા. અત્યારે સેન્ડલે પણ નવા જ છે એના, તમે જોઈ શકો છો. એ વિવાંશ કૂકુ આવ્યું. જો વિવાંશ તો કૂકુ કહીએ ને દેખશે લે. એ વિવાંશ આરે કૂકુ બેઠું. જો આ બેઠું છે આ બાજુ. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો નીચે ચડ્ડી છે ને ઉપર ટી શર્ટ એ ટાઈપની જ છે. જો કેટલા સરસ લાગે છે વિવાંશના કપડાં. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. અત્યારે અમે કથામાં જઈએ છીએ, હું તમને કથા બતાવીશ અને કથામાં કોણ કોણ આવવાનું એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ અત્યારે જો અમે હવનમાં આવ્યા હતા સવારે, તો હું તમને બતાવું છું સૌથી પહેલાં હવનમાં, એના પછી સાંજની કથા પણ હું તમને બતાવીશ. તમે દેખી શકો છો અમારા ભાઈ અને ભાભી એ લોકો હવનમાં બેઠા હતા. તો જો અહીંયા ફોટો પણ મૂક્યો હતો, તમે દેખી શકો છો. તો આ રીતે તમને ખબર હવનમાં આ રીતે આજુબાજુ જે લોકો સગાવાલા હોય આ રીતે બેઠા હોય અને હવનકુંડમાં આહુતિ આપતા હોય છે. તમે દેખી શકો છો જો મારા ભાઈ છે, મારા ભાભી છે, વચ્ચે બેઠા છે. એમને આ ઘર લીધું હતું, તો એમની જ રાત્રે કથા હતી, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. તમે જોઈ શકો છો જો આ મારા મામી છે, બે બેટા આજુબાજુ બેઠા છે, મારા મામી છે. અને સામે જો અહીંયા તમને ફોટો તમને બતાવું છું, તમે દેખી શકો છો. ફ્રેન્ડ એક બીજું વસ્તુ તમને કહીશ, તમે થોડો વિડીયોમાં બને રહેજો. વિવાંશની થોડીક મસ્તી બતાવીશ. જો વિવાંશ ક્યાં હતો એ પણ હું તમને બતાવું છું. જો ઋત્વી જોડે વિવાંશ બેઠો હતો. આ કેસરી જબ્બાવાળા મારા મામા છે, એમના છોકરાએ આ ઘર લીધું હતું. તો તમે દેખી શકો છો અહીંયા કેટલા લોકો આવ્યા હતા. તો ફ્રેન્ડ હવે વિવાંશની થોડીક તમને મસ્તી બતાવીશ. તમે દેખજો ખાલી, આટલો નાનો બાળક આવું કરી શકે છે. તમને નવાઈ લાગશે. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ જો આ જે લોકો બેઠા છે એના પછી બીજા લોકો બેસશે. ઋત્વી પણ બેસશે અને મારા બંને પણ બેસશે અને વિવાંશ પણ બેસશે. ફ્રેન્ડ તમને ખબર છે કે આની અંદર આપણે છેલ્લે બોલતા સ્વાહા, તો વિવાંશ દેખજો એની ભાષામાં એ બોલશે. તમને નવાઈ જ લાગશે કે આટલો નાનો છોકરો આવું બોલે છે. તો જો મીનાક્ષી અહીંયા ઊભી હતી, તમે દેખી શકો છો. તો બહાર પણ બેઠા હતા, તમે દેખી શકો છો બહાર કોણ કોણ બેઠું હતું. તો આ ગૌરવ છે આગળ બેઠો, એમને તો તમે દેખતા જ હશો, ઘણા ખરા વ્લોગમાં આવે છે ગૌરવ. તો એની જોડે અમારા મામા છે, લાલા મામા અને જયંતિ મામા છે. તો આ જગ્યા હતી, આમની જોડે મીનાક્ષીનું ઘર હતું, એ પણ હું તમને બતાવીશ. આ સંજુભાઈ છે. ફ્રેન્ડ્સ તમને એક વાત જણાવી દઉં, હું હવનમાં નહોતો ગયો કારણ કે મારે થોડુંક કામ હતું, એના કારણે હું બહાર હતો. તો ઋત્વી ગઈ હતી, ઋત્વી અને વિવાંશ તમે દેખી શકો છો. જો ઋત્વી અને વિવાંશ સામે બેઠા હતા. જો વિવાંશ તેની ધૂનમાં જ હતો, તમે દેખી શકો છો. જો કેવો એકલો રમે જતો હતો. એના પછી ફ્રેન્ડ વિવાંશથી તમને મસ્તી બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો, તમને મજા આવશે. તો જો મીનાક્ષી પણ ઋત્વી જોડે બેસી ગઈ હતી, તમે દેખી શકો છો. જો વિવાંશ પણ આ બાજુ બતાવતી હતી ઋત્વી કે વિવાંશ જોતા વિડીયો ઉતરે છે, તો વિવાંશ મસ્તીમાં હતો. ફ્રેન્ડ જો તમે દેખી શકો છો વિવાંશને હવે બહાર જવું હતું, તો એના કારણે જો કેવું કરે છે બહાર જવા માટે. એના પછી એને પણ હવનમાં બેસાડે તો જો હવે હવનમાં બદલાઈ ગયા હતા. તો કોણ કોણ બેઠું હતું હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. તો બધે વધારે ને મારા મામાનો છોકરો છે ને મારા પેલો મામાનો છોકરો છે ને પેલા બનેવી છે પાછળ બ્લુ જબ્બાવાળા રહે ને એમાં બનેવી છે ને આ બાજુ બેઠી છે મારા મામાની છોકરીઓ છે, તમે દેખી શકો છો. તો આટલા લોકો હવે બીજા લોકો હવનમાં બેઠા હતા અહીં આહુતિ આપવા માટે. એના પછી વિવાંશ અને મારા બંનેવીને ઋત્વી લોકો પણ બેઠા હતા. તો તમે વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ. તમને પણ નવાઈ લાગશે કે આવડું નાનું છોકરું આવું ક્રિયા કરે છે. ફ્રેન્ડ તમે દેખી શકો છો ઋત્વી પણ હવનમાં બેસી ગઈ હતી. તો જો મીનાક્ષી ઋત્વી અને કૌશિકુમાર આ ગૌરવ લોકો પણ હવનમાં બેસી ગયા હતા. જો કૌશિકુમાર પણ હતા. તો જો અહીંયા હવનના થોડાક લાકડા મૂકતા હતા, તમે દેખી શકો છો હવનકુંડની અંદર. તો હવે એ લોકો અહીંયા આહુતિ આપતા હતા. તો જો હવે વિવાંશ બતાવું છું થોડીક મસ્તી, તમે વિડીયોમાં બને રહેજો. થોડોક તમને અવાજે સંભળાઈશ, કારણ કે અવાજ સંભળાઈશ તો તમને થોડીક વધારે મજા આવશે. તો જો આ રીતે હવનકુંડ ચાલતો હતો. લોકો પછી તમને ખબર આપણે જ્યારે આહુતિ આપીએ ત્યારે આપણે બોલતા હોઈએ છીએ સ્વાહા, તો વિવાંશ એની ભાષામાં બોલશે. તમે દેખજો ખાલી, તમને મજા આવશે વિડીયોમાં.
તો જો હવે બધા આहुતિ આપે છે। વિવાંશ કોના જોડે બેઠો છે તો કે મારા બનેવીના ખોરામાં બેઠો હતો, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો થોડો થોડો વિવાંશ દેખાય છે। હવે જો તમને આખો બતાવું છું, વિવાંશ એ મારા બનેવીના ખોરામાં બેઠો હતો, એ પણ આ રીતે બોલતો હતો। સૌથી પહેલાં વિવાંશે દેખ્યું કે લોકો શું કરે છે અને શું બોલે છે, એના પછી વિવાંશ એવું બોલતો હતો। જો અત્યારે બધું શીખે છે આજુબાજુ દેખીને કે આ લોકો આ રીતે પકડે છે, પછી સ્વાહા બોલે છે। તો વિવાંશે પછી બોલશે એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો। જો ફ્રેન્ડ હવે હવનમાં આहुતિ આપતી પેર બોલે છે ને, જો આ આहुતિ આપે છે ત્યારે બોલે છે સ્વાહા। તો વિવાંશ આ બધું અત્યારે શીખતો હતો અને પછી બોલશે એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તમે દેખી શકો છો મારા બનેવીના ખોરામાં વિવાંશ બેઠો હતો, તો એ બોલશે, તમે દેખી શકો છો। જો પેલા બેન બેઠા છે સામે ઋત્વિની આગળ, એ બેન હવન કરાવતા હતા, તો એ પણ વિચારવું પડી ગયા કે આટલો નાનો છોકરો આટલો સરસ રીતે બોલે છે। તો ફ્રેન્ડ તમે પણ સાંભળો। ફ્રેન્ડ્સ જે હવન કરવા આવ્યા હતા બેન, એ બેન શું કહે કે વિવાંશ એની ભાષામાં એ મંત્ર બોલે છે। તમે દેખી શકો છો જો વિવાંશ કેવું એકલો એકલો બેઠો બેઠો બોલતો હતો, એને કોઈએ શીખવાડ્યું નહોતું તો છતાં બોલતો હતો। ફ્રેન્ડ્સ જે હવનમાં બેઠા હતા બધા લોકો વિવાંશને દેખીને ખુશ થઈ ગયા હતા, કારણ કે આટલું નાનું બાળક આ રીતે બોલે, તમે દેખી શકો છો। ફ્રેન્ડ્સ તમે દેખ્યું ને, બધા ખુશ થઈ ગયા હતા વિવાંશને દેખીને। તો ફ્રેન્ડ તમે વિચારી શકો છો કે આટલું નાનું બાળક, હજી વિવાંશ 1 જ વર્ષનો થયો છે તો છતાંય એને હવનમાં હજી કાંઈ ખબર ના પડે, તો છતાં જો કે બેઠો છે ને આ રીતે જે બધા બોલે છે એ રીતે બોલી જતો હતો। તો મને જ પણ નવાઈ લાગી હતી, મેં જ્યારે વિડીયો દેખ્યો તો ત્યારે મને પણ નવાઈ લાગી હતી ને આજુબાજુ જેટલા બધા બેઠા છે બધાને પણ નવાઈ લાગી હતી કે આટલું નાનું બાળક આટલી સરસ કોઈ રીતે બેસી શકે છે ને આવું બોલે, એટલા માટે। તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ હવે હું તમને સાંજની કથા પણ બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ્સ સાંજે પણ વિવાંશ થોડી મસ્તી કરતો હતો, એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। તમે દેખજો ખાલી સાંજે કેવી સરસ મસ્તી કરતો હતો, ત્યાં કારણે બધાએ ફેમસ થઈ ગયો હતો। તો અત્યારે તમે જોઈ શકો છો, જોતા કેવો શાંતિથી મારા બનેવીના ખવડાવવામાં આ રીતે બેઠો હતો। તો ફ્રેન્ડ જો પછી મારા ભાઈએ એને ચોલ્લો કર્યો હતો, તમે દેખી શકો છો વિવાંશને ના આજુબાજુ ગાલે પણ ચોલ્લો કર્યો હતો, કારણ કે આવું સરસ કાર્ય કરતો હતો, બોલતો હતો એના કારણે। તો એના પછી જો હું તમને બતાવું છું થોડીક વિવાંશની મસ્તી। આ છે મારા ભાઈની છોકરી, એ વિવાંશથી થોડીક મોટી છે, તમે દેખી શકો છો। વિવાંશ એને કેવું દેખી જાય છે એક જ ધારું, તો વિવાંશ તો આ રીતે નાના બાળકો હોય તો સૌથી વધારે ગમે છે। તો જો વિવાંશ છે ને આ રીતે દોડતો દોડતો પછી મારા બેનના ખોરામાં બેસી ગયો હતો, તમે દેખી શકો છો। જો કેવો હસતો હસતો બેસી ગયો હતો એની ખોરામાં, તમે દેખી શકો છો। આ વિવાંશની થોડી મસ્તી, આ તો સવારની જ મસ્તી છે, હજી સાંજની તો બાકી છે। ફ્રેન્ડ્સ જો અત્યારે મીનાક્ષી એમ કહે કે વિવાંશ હાથ ઊંચા કરજે, તો વિવાંશ કરતો નથી, કારણ કે એને અત્યારે ઈચ્છા નથી, નહીં તો તમને ખબર હોય વિવાંશ તો આવું બધું કાર્ય કરવામાં સૌથી પહેલો હોય છે। તો જો પેલી નાની છોકરી હાથ ઊંચા કરતી હતી પણ વિવાંશ કરતો નહોતો, કારણ કે એ તો કોઈ ના કરે તો એવું કરવા જોઈએ છે। જો હવે કરે છે થોડા થોડા, તમે દેખી શકો છો। તો અહીંયા વિવાંશ આ રીતે મસ્તી કરતો હતો, જો દેખી શકો છો તમે। જો કેવો નાચે છે, એને નાચવું સૌથી વધારે ગમે છે, વિવાંશને છે ને નાચવું સૌથી વધારે ગમે છે, એના કારણે જો અત્યારે વિવાંશને કીધું કે વિવાંશ નાચજે આ રીતે, જો કેવો નાચવા માંડ્યો હતો, એના પગ પણ ઢીચરથી કેવા વારે છે, તમે દેખી શકો છો। કેટલો સરસ રીતે નાચે છે ને, તો વિવાંશ આ રીતે મસ્તી ત્યાં કરતો હતો। એના પછી ફ્રેન્ડ હું તમને રાતનો પણ બતાવું છું કથાનો, તમે દેખી શકો છો। રાત્રે કથામાં જો મારા ભાઈ ને મારા ભાભી બેઠા હતા, એમનું નામ જિજ્ઞેશભાઈ છે, તમે દેખી શકો છો। જો બે હાર પહેર્યા ને, એક જિજ્ઞેશભાઈ હાર પહેર્યો, એમની ભાભીએ પણ હાર પહેર્યો હતો। તો આ મહારાજ રાત્રે કથા કરતા હતા, તો બહાર કેટલી વસ્તી આવી હતી એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બન્યા રહેજો। જો તમે દેખી શકો છો માતાજીને આટલા બધા પ્રસાદ ચડાવ્યા હતા, જો સામે માતાજીને હાર પણ ચડાવ્યો હતો। તો ફ્રેન્ડ આપણે ગમે ત્યાં નવું ઘર લઈએ તો આ રીતે કથા કરાવતા હોઈએ છીએ, તો મારા ભાઈએ પણ આ રીતે કથા કરાવી હતી। એની પ્રસાદી જે વેચવાની, આપણે તમને ખબર કથા પટી ગયા ગળે પ્રસાદી વેચે છે ને, તો જો પ્રસાદી વેચવા માટે જે બધું સમારવું પડે છે, તો મીનાક્ષી અને કૌશિકવાળા બધું સમારવા બેઠા હતા, તમે દેખી શકો છો। જો એના પછી બહાર પણ હું તમને થોડી વસ્તી બતાવું છું। હજી તો લગભગ અમે 9:30 વાગે આવ્યા હતા ત્યારે આટલી બધી વસ્તી જોવા મળી હતી। એના પછી
પછી તો રાત્રે તો બહુ જ વસ્તી થઈ ગઈ હતી, બધી ખુરશીઓ સામે પણ ભરાઈ ગઈ હતી। ફ્રેન્ડ આ એક જ બાદની વસ્તી છે, તમને બીજી બાદની પણ વસ્તી બતાવીશ, તમે દેખજો ખરી। જો તમે દેખી શકો છો વચ્ચે ખુરશીઓ ખાલી હતી પણ એ બધી ભરાઈ ગઈ હતી, સામે પણ હજી ઘણી વસ્તી બેઠી હતી પણ થોડું અંધારું હતું એટલા માટે ત્યાંથી દેખાતું ન હતું। હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે દેખી શકો છો જો સામે પણ આટલી વસ્તી બેઠી હતી। ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, ઘરમાં કથા ચાલતી હતી ને બહાર આટલી બધી વસ્તી બેઠી હતી, તો અહીંયા બહાર સ્પીકર મૂકેલું હતું ત્યાંથી બધાને કથા સંભળાતી હતી। તો જો વિવાસે તમને બતાવું છું, વિવાસને મારા જોડે આવતું એના કારણે પણ જો મારા મામા સામે બેઠા હતા તેના કારણે આવતો નથી। તમને ખબર છે કે વિવાસ થોડો કોઈક આવી દે કોઈક બીજું માણસ દેખે તો ડરે છે। તો જો ઋત્વી પણ બેસી ગઈ હતી, તમે દેખી શકો છો કાકડી સમારવા માટે મારા બંને એવી કેળા કાપતા હતા। એના પછી જો વિવાસ આવ્યો હતો ઘરમાં, તમે દેખી શકો છો, પણ વિવાસને તો અત્યારે પ્રસાદી અપાય નહીં કારણ કે આ તો ભગવાને માતાજીને ચડાવવાની હોય એના કારણે। તો જો વિવાસ પછી બહાર લઈ ગયા હતા। વિવાસ જો બે માર ભાણીઓ આવી હતી, તમે દેખી શકો છો, ધ્રુવી અને અલાવ્યા, એ બંને વિવાસને ઉપાડીને આ રીતે બહાર લઈ ગયા હતા। એના પછી બહાર વિવાસ મસ્તી પણ કરવા લાગે, તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ જો આ મારા ભાઈનું ઘર છે અને અત્યારે લીધું હતું, અહીંયા એમને આ ઘર લીધું હતું એની કથા કરાવી હતી। ના મીનાક્ષીનું ઘર છે, તમે દેખી શકો છો, અહીંયા જો આ મીનાક્ષીનું ઘર જોડે સ્પીકર પણ મૂક્યું હતું, તો મીનાક્ષીના ઘરે પ્રસાદી એ બધા સમારતા હતા। હવે વિવાસની થોડી મસ્તી બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો। જો વિવાસ છે ને બેસતો નહોતો તો વિવાસને મોબાઈલ આપ્યો તો શાંતિથી બેસવા લાગ્યો હતો। એના પછી વિવાસને થોડી ભૂખ લાગી હતી તો દાદાએ એને નાસ્તો પણ થોડો ખવડાવ્યો હતો। તમે દેખી શકો છો જો એ મોબાઈલ જોડે રમતો હતો તો મેં મારી ચાવી આપી હતી, તો જો ચાવી જોડે એ રહ્યો રમવા માંડ્યો હતો। જો અત્યારે પણ દેખી શકો છો તમે, એને નીચે ઉતરવું હતું કારણ કે નીચે ઉતરતો હતો રેત ખાઈ જતો હતો, એના કારણે મેં નીચે ઉતાર્યો ન હતો। તેના પછી જો દાદા એને નાસ્તો ખવડાવતા હતા, તમે દેખી શકો છો, કારણ કે વિવાસ ઘરેથી થોડું ઓછું ખાઈને આવ્યો હતો એના કારણે જો વિવાસ અહીંયા બેઠો બેઠો નાસ્તો કરતો હતો। ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં, વિવાસના આ રીતે કશેક બહાર જાય તો વિવાસને સૌથી વધારે મજા પડી જાય છે। તો અત્યારે જો 9:30 વાગ્યા હતા તો વિવાસ અહીંયા કેવો રમી રહ્યો હતો, જોડે નાસ્તો કરી રહ્યો હતો। તો ફ્રેન્ડ એના પછી જો હું તમને બતાવું છું, હું મેચ જોતો હતો ત્યારે લગભગ ઇન્ડિયા પાકિસ્તાનની મેચ ચાલતી હતી, તો હું અહીંયા મેચ જોતો હતો કારણ કે મને ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈ સૌથી વધારે ગમે છે। હું બીજી કોઈ મેચ દેખતો નથી પણ ઇન્ડિયા પાકિસ્તાની હોય તો કોઈક વાર દેખી લઉં છું। ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એના પછી જો વિવાસ મીનાક્ષી જોડે બેઠો હતો ત્યાં કણ પણ જો એ નીચે રેતી ગોતતો હતો કે રેતી ક્યાં મળે, ને હાથ આંગળી રેતીવાળા કરો ને પછી સીધી મોઢામાં નાખી દઉં, તો એવું ગોતતો હતો પણ ત્યાં રેતી દેખાતી નહોતી। તમે દેખી શકો છો જો ધીમે ધીમે કરીને એ કેવો નીચે આવે છે, એને કોઈને ખબર ના પડે એ રીતે જો તમે દેખી શકો છો આ વિવાસની ચાલ, કારણ કે એને એમને એમ તો કોઈ નીચે ના આવવા દે, તો ધીમે ધીમે કરીને નીચે આવતો હતો કારણ કે નીચે રેતી હતી। તો જો અહીંયા તો બધું પ્લાસ્ટર કરેલું હતું તો અહીંયાથી રેતી નહોતો લઈ શકતો, તો એ આ રીતે અંદર આંગળી નાખીને રેતી ગોતતો હતો કારણ કે એને રેતી ખાવી હતી એના કારણે। તમે દેખી શકો છો ઋત્વી અને મીનાક્ષી અહીંયા એમની સીડીઓમાં, મીનાક્ષીના ઘરની સીડીઓમાં બેઠા હતા। એના પછી વિવાસ થોડો હેરાન કરતો હતો, તો એને છે ને દાદાએ મોબાઈલ બતાવવાનું ચાલુ કરી નાખ્યું હતું કારણ કે વિવાસ થોડો મોબાઈલ બતાવે તો એ બેસી રહે છે, બહુ સમય નથી બેસી રહેતો, 5 કે 10 મિનિટ મોબાઈલ દેખે ને પછી એને મોબાઈલ દેખવો ગમતો નથી કારણ કે અમે એને બિલકુલ પણ મોબાઈલ બતાવતા નથી, ખાલી ફક્ત વિવાસના દાદા જ વિવાસને મોબાઈલ બતાવે છે। તમે દેખી શકો છો અત્યારે કેવો શાંત બેઠો છે કારણ કે ત્યાં નીચે જઈને બધી રેતી ખાતો હતો અને આ રીતે ફર કરતો હતો, તેના કારણે જો એને અમે અહીંયા બેસાડી રાખ્યો હતો। ફ્રેન્ડ્સ એના પછી આરતી ચાલુ થઈ હતી, તો આરતી જે સ્પીકરમાં વાગતી હતી તો અમે બધા તાલીઓ પાડતા હતા ને, તો જો વિવાસે ઊભો તાલીઓ પાડે છે, તમે દેખી શકો છો। જો અમે બધા કીધું કે વિવાસ આ રીતે તાલીઓ પાડશે, તો ખાલી વિવાસને ફક્ત એક જ વાર શીખવાડવાની જરૂર પડી તો એ ઓટોમેટિક આ રીતે તાલીઓ પાડવા માંડ્યો હતો, નાસ્તો પણ હતો। તો જો બધા એને દેખતા હતા, તમે દેખી શકો છો જો કેવો નાચે જાય છે, તાલીઓ જાતે પાડે જાય છે। વિવાસને કીધું કે વિવાસ બેસીને તાલીઓ પાડ, તો બેસીને પાડતો નહોતો, આ રીતે એકલો નાચે જતો હતો। તમે દેખી શકો છો વિવાસને મજા પડી ગઈ હતી કારણ કે એને એવું લાગ્યું કે આ રીતે નાચવાનું હોય, પણ એને ખબર નહીં કે આરતી થતી હોય ત્યારે ખાલી ફક્ત આપણે તાલી પાડતા હોઈએ છીએ। તો જો વિવાસ આ રીતે નાચતો હતો અને તાલીઓ પાડતો હતો। ફ્રેન્ડ તમને કેવો લાગે વિવાસ નાચતો અને તાલીઓ પાડતો તમે કોમેન્ટમાં જણાવી શકો છો। જો મીનાક્ષી પણ આવી ગઈ હતી, મીનાક્ષી પણ બેઠી હતી, બધા વિવાસને દેખતા હતા આજુબાજુવાળા, તમે દેખી શકો છો। જો અત્યારે કેવો ઊભો રહ્યો દેખી જાય છે, આ રીતે આજુબાજુ બધાને દેખીને તાલીઓ પાડતો હતો। સ્પીકરમાં જો થોડું સ્પીકર બંધ થઈ ગયું ને તો જો એ સ્ટોપ થઈ ગયો હતો, એના પછી પાછો એ તાલીઓ પાડવાનું ચાલુ કરી નાખ્યું હતું। તમે દેખી શકો છો આ વિવાસની થોડી મસ્તી, તો આ રીતે એને તો ગમે ત્યાં જાય તો આ રીતે નાટક કરતો હોય છે।
જો કયો તાલ્યો પાડે છે તમે દેખી શકો છો ઊભો ઊભો એની એક્ટિંગ કેવી કરે છે જો એનું ટીચરની નીચા કરે ઊંચા કરે આ રીતે એક્ટિંગ કરતો હોય છે જો તમને કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફ્રેન્ડ મેં તો પહેલી જ વાર આવી રીતે વિવાસને દેખ્યો હતો કે આ રીતે આરતીની તાલીઓ પાડતો હોય જોરથી કયો મંડ્યો કોઈએ આટલી બધી તાલી પાડી નથી પણ એ વિવાસ એકલી જ તાલી પાડી હતી તો જો વિવાસને મીનાક્ષી બેસાડતી હતી કે અહીંયા બેસી જા નહીંતર કે બધા નજર લાગશે તો છતાં બેસતો ન હતો જો ઊભો થઈને રસ્તામાં પાછો વચ્ચે જઈને તાલીઓ પાડતો હતો જો મીનાક્ષી આ રીતે લઈ લીધો કે વિવાસ અહીંયા બેસી જજે તો એને બેસવા તૈયાર નહોતો રોવાનું ચાલુ કરી નાખતો હતો એને તો આ રીતે વચ્ચે જઈને તાલીઓ પાડવી હતી જો એને મીનાક્ષી નીચે ઉતારે ને તો એ વચ્ચે પાછો ઊભો થઈ જશે અને પાછો ત્યાં તાલી પાડવા માંડશે જો આ વિવાસના નાટક રાત્રે આવો બધાની સામે આ રીતે નાટક કરતો હતો તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એના પછી ફ્રેન્ડ આરતી પતી ગઈ હતી તો એના પછી તમને ખબર કે આ રીતે આરતી આપવા આવતા હોય છે તો જો અમે આરતી લીધી હતી વિવાસને પણ આરતી આપી હતી વિવાસ તો મારા જોડે આવતો નહોતો કારણ કે એને રમવામાં મશગુલ હતો તો એને મેં આરતી આપી હતી એના પછી ફ્રેન્ડ અમને પ્રસાદી પણ આપી હતી તો પ્રસાદીમાં શું હતું એ પણ હું તમને બતાવીશ તમે વિડીયોમાં બને રહેજો જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો પ્રસાદી આપે છે બધાને પડિયામાં તો પ્રસાદીમાં શું હતું એ પણ હું તમને બતાવીશ તમે દેખજો જરા તો જો તમે દેખી શકો છો સામે પણ પ્રસાદી આપવાનું ચાલુ કરી નાખ્યું હતું કારણ કે કથા અને આરતી પતી ગઈ હતી તો તમે દેખી શકો છો પ્રસાદીમાં જો શીરો હતો પછી કેળું પછી તમે દેખી શકો છો કાકડી હતી સફરજન હતું ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં વિવાસને શીરો આપ્યો તો વિવાસ શીરો ભાવતો નથી વિવાસ શીરો ખાતો પણ નથી એને મોઢામાંથી નાખી દીધો હતો તો વિવાસે આમાંથી શું લીધું હતું તમે ખાલી દેખો તમને મજા આવશે વિડીયોમાં જો હું તમને બતાવું છું આ વિવાસ છે જો વિવાસે ફક્ત કાકડી લીધી હતી અને તો કાકડી ભાઈ ગઈ હતી તેના કારણે જો વિવાસ બેઠો એકલો કાકડી ખાતો હતો તમે દેખી શકો છો જો કેવો બેસી રહ્યો છે ને તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું અહીંયાથી વિડીયો સમાપ્ત કરું છું જય શ્રી કૃષ્ણ.